જર્મનીના રૂલ્સ સાંભળો તો લાગે સિમ્પલ છે, પણ આ જ રૂલ્સ જર્મનીને વર્લ્ડમાં ડિસિપ્લિન અને એફિશિયન્સીમાં ટોપ પર રાખે છે. જર્મનીમાં કચરો ફેંકવું પણ એક રિસ્પોન્સિબિલિટી છે. દરેક ઘરમાં અલગ અલગ ડસ્ટબિન્સ હોય છે. પ્લાસ્ટિક, પેપર, બાયોવેસ્ટ અને ગ્લાસ. ગ્લાસ બોટલ પણ કલરવાઇઝ અલગ કરવી પડે. આ હેબિટથી એન્વાયરમેન્ટ ક્લીન રહે અને વેસ્ટને પ્રોપર રિસાયકલ કરી શકે. જર્મનીમાં બોટલ ફેંકવી મતલબ પૈસા ફેંકવા જેવું છે. સુપરમાર્કેટમાં સ્પેશિયલ મશીન હોય છે, જ્યાં પ્લાસ્ટિક બોટલ મૂકતા જ રિસીટ મળે. આ રિસીટને કેશ કે બિલમાં યુઝ કરી શકે. આ સિસ્ટમથી લોકો નેચરલી રિસાયકલિંગ કરે છે અને પોલ્યુશન ઘણું ઓછું થાય. જર્મનીમાં ટાઈમને બહુ રિસ્પેક્ટ મળે છે. ટ્રેન, મીટિંગ, ઓફિસ બધું એક્ઝેક્ટ ટાઈમ પર. 1 મિનિટ પણ લેટ આવવું રૂડ બનાય છે, બિકોઝ ટાઈમ પર આવવું એ પ્રોફેશનલિઝમનો પાર્ટ છે. જર્મનીમાં હંમેશા પોલીસ દેખાય જરૂરી નથી. લોકો અંદરથી રૂલ્સ ફોલો કરે છે. આ સોસાયટી ફિયર પર નહીં, પણ ટ્રસ્ટ અને સેલ્ફ ડિસિપ્લિન પર ચાલે છે. જર્મની સક્સેસફુલ છે બિકોઝ લોકો રૂલ્સને ડરથી નહીં, સમજ અને રિસ્પેક્ટથી ફોલો કરે છે.